નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે પીકેએક્સડીની દુનિયામાં. આજે હું આવી ગઈ છું 3 મજેદાર મિશન લઈને. એક પિઝા પહોંચાડવાનો, બીજું ફળ ભેગા કરવાનું અને ત્રીજું દોડવાનું. એટલે કે કામ વધારે અને પગાર થોડો. તો આપણું પહેલું મિશન છે પિઝા ડિલિવરીનું. તો આપણે પિઝાની દુકાને જઈને પૂછી લઈએ કે આપણા કેટલા ઓર્ડર આવ્યા છે. ચાલો તો આપણે જઈએ. હાલ ભાઈ, એને કહેવું તો પડશે ને કે ભાઈ પિઝાના ઓર્ડર કેટલા છે. જો વધારે પિઝાનો ઓર્ડર હોય તો આપણે એટલા પૈસા મળે, ઓછા હોય તો ઓછા. હાલ ભાઈ, ઓર્ડર કેટલા છે? અરે આ તો જો કહેતો જ નથી ભાઈ. કેટલા ઓર્ડર છે? ફરીને આવવું પડશે. હાલો આપણે આવી ગયા છે હવે 3 ઓર્ડર. તો આપણે 3 ઓર્ડર આપવા. પહેલું ઓર્ડર છે ઝાડવાની નીચે ઓલા બેન ઊભા, એને દેવાનું છે. હાલ તો આપણે એને ઓર્ડર પહોંચાડી દઈએ. હાલો બેન, લઈ લો ને તો તમારો પિઝા ઠંડો થઈ જશે. ચાલો, અને આપણી ઉપર જે આ એરો ચાલે છે ને, એ એરો આપણે ક્યાં જવું ને એ બતાવશે. તો આપણે એ એરાને હારે ચાલતા જઈએ. એ બે આગળ. અરે આ બેનની વાત હું રસ્તો ભૂલી ગઈ. હાલો, હવે અહીંથી આપણે ઉપર જવાનું. બીજો ઓર્ડર છે આપણો આ રોબોટની બાજુમાં. હાલો, આ બેનને આપી દીધો. અરે વાહ, અહીંયા બાજુમાં જ ત્રીજો ઓર્ડર મળી ગયો. વાર આ આપણો પૂરો કરી આપણા મળ્યા 330 રૂપિયા. આ ખાલી 3 પિઝા ડિલિવરીના 330 રૂપિયા મળી ગયા. જો કેટલા પૈસા આવી ગયા આપણે ખાલી 3 ઓર્ડરમાં. હવે આપણે જઈશું ફ્રૂટ કલેક્ટ કરવા. ફ્રૂટ કલેક્ટ કરવામાં આપણે ત્યાં પિઝાની બાજુમાં જે એક શોપ છે ત્યાં જવું પડશે. હવે ત્યાં જવા માટે આપણે દોડવું પડશે. દોડો. હાલો બેન, આપી દો કેટલા, આખું લિસ્ટ. હાલો, આવી ગયું છે આપણી પાસે આખું લિસ્ટ. તો સામે એક ઝાડવું દેખાય ને ત્યાંથી આપણે પહેલાં સફરજન તોડી લઈએ. સફરજન તોડીને આપણે એ ભેગા કરી લઈએ. આપણે જો 15 અનાનસ ભેગા કરવાના છે, 20 સફરજન ભેગા કરવાના છે અને 10 તરબૂચ કરવાના છે. અહીંયા પાસે જ બધું મળી જાય, કે આગળ જવાની જરૂર નહીં પડે. આમ મજાક આ તો ખાલી આમ ચૂટકીની વાત છે. આમ ચૂટકીની હમણાં ભેગા થઈ જાય. જો આ સફરજન પાછા મળી ગયા. 10 સફરજન થઈ ગયા. હવે 9 અનાનસ થઈ ગયા અને તરબૂચ સામે પડ્યા, જો દેખાય ને. હા, તો બસ હોય શું એમાં. આ તરબૂચ લેવાઈ ગયા. હાલો, તો કેમ ગયું? હા, આવી રહ્યું અનાનસ એ આપણા થઈ ગયા 14. હવે 1 અનાનસ ઘટે અને આ સફરજન જો આપણે તોડી લીધા. 15 સફરજન થઈ ગયા. હવે પાછું આપણે જ્યાં પહેલે લીધું હતું ને ત્યાં જ જવું પડશે. કારણ કે અલગ આમ દૂર જાવું તો પાછું ત્યાં દેવામાં મોડું થઈ જાય અને આપણે સેકન્ડ ઘટી જાય. આપણા બધા પૈસા વયા જાય, ડૂબી જાય, આપણે કંઈ મળશે જ નહીં. હવે આપણે ખાલી 5 તરબૂચ ગોતવાના. 5 તરબૂચ મળી જાય એટલે વાવા જેવું, મોજા દરિયા. હા, આવી ગયા 5 તરબૂચે મળી ગયા. હવે અહીંયા જ બધું મળી જાય. હાલો, હવે પાછું જવાનું આ બધે એને દેવા. બાકી ન દેવા જાય ને તો સારો પૈસા ન આપે. આ જો બધા આડા આવે ને, આપણે બધાને ચીરીને જવાનું. બાકી તો કોઈ હટે નહીં અહીંયા, એવા જ છે બધા. અહીંયા થોડી ને કોઈ સારું હોય. હાલો, તો આપણે અહીંયા પહોંચી ગયા ને. હવે અહીં નાખી દે. ઓહો, ઓન કરતાં વધારે પૈસા મળ્યા. 400 રૂપિયા મળી ગયા. હવે આપણે જઈએ જાયન્ટ રોબોટની અંદર. આ રોબોટની અંદર વયા જાય ને, ત્યાં આપણે ક્રેઝી રન રમવાની, જે આપણો ત્રીજો ટાસ્ક. હાલો, હવે આપણે ક્રેઝી રનમાં શું હોય, બધું વચમાં વસ્તુ પડી હોય અને એ વસ્તુને આપણે ઠેકીને જવાનું, અથવા તો પાણીની અંદરથી જવાનું ને પછી ટપીને જવાનું ને બધાને ચીરીને જવાનું ને. હવે એમાં જોઈએ કોણ પહેલું આવે. હવે પહેલું તો કોઈ ન આવે, કેમ કે બધા એમાં ખબર નહીં હું ખાઈને આવતા હોય, ઉડીને જતા હોય. હવે પછી એમાં પહેલું તો કેમ આવવું આપણે. અને પછી જોયું જાય, આ જો આ પાણીવાળું રહ્યું, અહીંયા કૂતવાવાળું રહ્યું, આ ભૂલભુલૈયા રહી. હાલો, તો હવે ચાલુ કરીએ. 3, 2, 1, દોડો. જો સૌથી આગળ હું ને હમણાં સૌથી પાછળ થઈ જાય. લ્યો, પહેલું જ ખોટું પડ્યું. એમાં શું કરે હવે અમે. આ ભૂલભુલૈયામાં આપણે આવી ગયા. ભૂલભુલૈયામાં બધું ભૂલાઈ જાય. શું જો હે ને, આમાં અઘરીમાં આવ્યો ને વચ્ચે આવી રાખી. હવે આને ટપીને જવાનું. આ ટપવામાં હે ને કોક વાર આપણે ટપકી જાય. આવી રીતે એમ ટપવાનું હોય. અમે તો હે ને આ સાઈડમાંથી નીકળી જવાનું હોય.
બહુ કાંઈ ટપવાનું ના હોય, બાકી બધું ટપવા બેહીએ ને તો આપણે ટપકી જઈએ. આ કૂદી કૂદીને જવાનું, અડધું કૂદાય ને અડધું નીચે પડી જવાનું, એવું જ હોય ભાઈ આમાં. હવે જો આ બધા દરવાજા ખુલ્લા જ હોય, હું તો આમાં જો પાણીની ઉપર જમ્પ, પાણીની ઉપર એમ હોય કાંઈ, પાણીની ઉપર કોઈ હાલી શકે? હું હાલી શકું ને ભાઈ. લ્યો એટલી વારમાં પૂરી થઈ ગઈ ગેમ આપણી. જો થઈ ગઈ ને, એમાં શું વાર લાગે કાંઈ. અને જો 450 રૂપિયા આવી ગયા અને ઉપરની 900 ટિકિટો આવી ગઈ. હવે બીજું કાંઈ જોઈએ આપણે? નો જ જોઈએ ને. પૂરું થાય, ખાલી જિંદગી ઘટે, બીજું તો કાંઈ ઘટતું જ નથી આપણે. હવે આપણે ક્યાંક શાંતિથી પોરો ખાઈ લઈએ. હવે ક્યાંક આપણે જગ્યા તો ગોતવી પડે ને પોરો ખાવા હાટું. તો હાલો પહેલાં આપણે પોરો ખાઈ લઈએ આપણે. હવે આમ, હા બસ, હવે મજા આવે પોરો ખાવાની. હવે તમને કેવો લાગ્યો વિડીયો? જો તમને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરી દેજો. ને આપણે કુલ આજે કેટલા પૈસા કમાણા તમને ખબર? આપણે આજે 1180 રૂપિયા કમાઈ ગયા, ખાલી 3 ટાસ્ક પૂરા કરીને. 3 ટાસ્ક પૂરા કરીને આપણે 1180 રૂપિયા મળ્યા. બોલો, આવું ક્યાં હોય? ન હોય, આવું ક્યાંય ન હોય. આમ પણ આમાં હોય, PKXDમાં હોય. અને જો તમને વિડીયો મજા આવી હોય ને તો જય માતાજી, ફોલો કરી લેજો.